સો હલો મિત્રો, હું તમને આજે એક રાજકોટનો એક અજુબો બતાવીશ કે આપણે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા હોય તો રોડ ઉપર સ્પીડ બ્રેકર સીધા હોય છે. અમારે ત્યાં એક અજુબો જોવા મળ્યો છે. સ્પીડ બ્રેકર તમે જોઈ શકો છો, રોડ છે આ. અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયું, આમ સાઈડમાં આવી ગયું. આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ. એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું, આ વિકાસ કરી ગયું. તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં વયું ગયું. ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વળી જવાય. આ તંત્રને કેદી ખબર પડશે? તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત શું છે. બનાવતી વખતે આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું, સાઈડમાં વયું ગયું, આઘું વયું ગયું. ખબર પડી ગઈ કે આ વિકાસ ગોટાળે ચડી ગયો છે. તમે જોઈ શકો છો આ એરિયાની હાલત. સારો એવો રોડ છે, 2 વર્ષમાં ગાબડા પડી જાય એવો છે ને. આ જે રોડ છે ને એની નીચે આ રોડ જેટલા જ ભૂંગરા છે. એટલે એમ કહી શકાય કે એટલું ગટર છે, એટલું પાણી જાવક છે, છતાંય આ રોડ ઉપર એટલું પાણી આવે છે કે સ્પીડ બ્રેકરને ઉપાડીને એક બાજુ નાખી દે છે. તો મતલબમાં ગટરમાં પાણી જાતું નથી. તો આ લોકોએ ક્યાં પ્લાનિંગથી આ ગટર બનાવી છે? કારણ કે આ જે સિમેન્ટ રોડ છે ને, સિમેન્ટનો બનાવેલો રોડ છે. જોકે ગાબડા દેખાય છે જેમે જ્યાં આવે ત્યાં અલગ અલગ જગ્યાએ, પણ જેટલો રોડ તમને દેખાય છે ને એટલી ગટર છે. એટલે રોડ જેટલી જ જો ગટર હોય તો પછી મારો કહેવાનો મતલબ એટલું બધું થવું ન જોઈએ, એમ આટલું પાણી આમાં આવવું ન જોઈએ. કારણ કે આ જે છે ને એ રિંગ રોડ ઉપરથી ઉમિયા ચોકેથી સીધો આવે છે. એટલે એની અંદર એવડે મોટા ગટર છે કે અંદર મોટા મોટા ભૂંગળા નાખેલા, તો મતલબ એટલું પાણી જાતું નથી. તો પછી ક્યાં પ્લાનિંગથી આ ભૂંગળા નાખ્યા છે ને, મતલબ કોકના માટે નાખ્યા છે એમ કહી શકાય.